ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના મૃદુ અને મક્કમ સ્વભાવ માટે જાણીતા છે, પરંતુ આજે એક પરિવારને તેમના અત્યંત હૂંફાળા અને હેતભર્યા સ્વભાવનો પરિચય થયો. વાત છે જામનગરના પરમાર પરિવારની. પરિવારમાં દીકરીના લગ્ન લેવાયા. લગ્નના સ્થળ પર ટાઉન હોલની પસંદગી થઈ હતી. કંકોત્રીઓ લખાઈ અને વહેંચાઈ પણ ગઈ હતી. તારીખ 23 નવેમ્બર એટલે કે આજનો લગ્નનો દિવસ પણ નજીક આવી પહોંચ્યો હતો અને પરિવારજનોનો હરખ માતો નહોતો. પરંતુ ત્યાં જ ટાઉન હોલમાંથી પરિવારને કોલ આવ્યો. ફોનમાં જણાવ્યું કે સીએમ જામનગર આવી રહ્યા છે અને 24મીએ તેમનો કાર્યક્રમ છે, જેને પગલે 23મીનો કાર્યક્રમ કેન્સલ કરવો પડશે. તમે બીજી વ્યવસ્થા કરી લો. પરિવારને સમજાયું નહીં કે તે શું કરે અને આખરે તેમણે સીએમ ઓફિસનો સંપર્ક કર્યો. જે બાદ સીએમએ ખુદ ફોન પર પરિવારજનોને શું કહ્યું એ સાંભળો. હેલો. હાલો. હા, મેં કોઈ તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. ના ના, મેં કોઈ બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે અહીંયાથી ના પાડી દીધી છે. ના ના, ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર. હા હા, ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. ચોક્કસ ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ. ભલે. તો અમને સીએમ સરની ઓફિસમાં અમારા પરિવાર દ્વારા જાણ કરવામાં આવી કે અમે અમારો કાર્યક્રમ કઈ રીતે યોજી. સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો. તેઓ સીએમ સરનો કાર્યક્રમ બીજી જગ્યાએ યોજવામાં આવે છે. મુખ્યપ્રધાને કહ્યું કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલો, દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા. સીએમએ સંવેદનશીલ માનવતાવાદી અભિગમ દાખવી દીકરીના પરિવારની ચિંતા દૂર કરી. પરિવારજનોનું કહેવું છે કે નવી વ્યવસ્થા ઊભી કરવાનું કામ ખૂબ જ અઘરું હતું, પરંતુ મુખ્યપ્રધાનનો એક ફોન આવ્યો અને પરિવાર શાંતિથી પ્રસંગ કરી શક્યું.